તમે જો બીમાર માણસને રાત લાંબી લાગે, એ તો આપણે હાજા હોય એટલે કઈ હવાર પડે ખબર ન પડે. માંદા હોય ને તો એને હબા કરવી પડે, એને એમ થાય કે 5 વાગે ને કોઈક જાગે તો સારું. માંદા માણસને રાત લાંબી લાગે, મોટું કુટુંબ અને ટૂંકો પગાર, એને પેલી તારીખ લાંબી લાગે કે જટ આવે તો સારું. કપાસી વાળાને પંથ લાંબો લાગે. કપાસી વાળાને 1.5 કિલોમીટર જવું હોય તો એ જાણે 4 ધામની જાત્રા કરીને આવ્યો હોય એટલું લાગે. હા, એ ખૂબલું કરીને હાલવું. હા, અને દુખતામાં કાંઈક નું કાંઈક અડી જ જાય. હા, અને કપાસી એવી વસ્તુ છે, ડોક્ટર સાહેબને એક ભાઈ કીધું કે ભલે 10 લાખનો ખર્ચો થાય, હાવ કપાસી જાય એવો રસ્તો બતાવો. તો ડોક્ટર કે પગ કાપી નાખો, કારણ કે રઘુ આયરે એના હાથા હોય. હા, અમુકને તો નવા બૂટ છે ઉડાવે ને તો કપાસી આરુથી નવું બૂટ કાપવું પડે. કપાસીનું ઠોંડું માથે હોય, બૂટ માથે. હા, કાંગસીઓ ચોટાડ્યો હોય એવું. હા, હવે તો આ હારા બૂટ ને બધા થઈ ગયા, હવે કોઈને વાંચો નથી. કપાસ્યું દેશી ચામડામાં થતી, પછી રબરના બૂટ આવતા, એમાં થતી. રબરના બૂટ શિયાળામાં સવારે પહેરાય નહીં, એટલા કડક ટાઈટના થઈ ગયા હોય. દિવસના 12 વાગે રેબાઈ જાય, પગમાં રીએ નહીં. હા, અને ઊભા ચીરાઈ જતા, પછી તવીથા થગાવીને વેલ્ડિંગ મારતા. હા, અને પછી કપાસી થતી. કપાસી વાળાના પગ આમ ત્રાહા પડે, એના પગલા જોવો તો એમ લાગે આમ ગયો હોય છે, પણ ગયો હોય આમ. હા, અત્યારે તમે જો 5-5 હજારથી માંડીને 50-50 હજાર સુધીના બૂટ આવ્યા. આ જીવવા જેવો જમાનો છે, ધુબાકા દીતા જેવો જમાનો છે. હા, આપણા માટે તો એક આનંદની વાત છે કે અત્યારે આ કાર્યક્રમ મેઘાણીભાઈની 121મી જન્મ જયંતિ હોય અને વિદેશવાળા અહીંયા આપણે બોલતા હોય ને ડાયરેક્ટ જોતા હોય તો આ કઈ જેવી તેવી ઘટના કહેવાય. હા, નકર બીજા ગામમાં 2-5 દી પછી ખબર પડતી પડખેના ગામમાં પ્રોગ્રામ હતો એમ. હા, અમે કાર્યક્રમમાં જતા ત્યાં ગયા પછી ખબર પડતી કે અહીં મહિનું થઈ ગયું, બંધ રહ્યું. કારણ કે ફોન કે કાંઈ નહીં. પછી લેન્ડલાઈન ફોન આવ્યા તો એમાં ફોન બંધ થઈ જાય તો એકનો હમો કરી જાય તો હાથના બંધ હોય. હા, અને હવે આ મોબાઈલ આવ્યા. હા, કેટલો ફાયદો. એક ભાઈનો બાબો ખોવાઈ ગયો, વોટ્સએપમાં ફોટો મૂક્યો, લખ્યું કે આ બાબો ગુમ થયો છે, કોઈને મળે તો આ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી. તે 1.5-2 કલાકમાં છોકરો મળી ગયો. આ વોટ્સએપનો ફાયદો. પછી ગેરફાયદો એ થયો કે હવે ઓમાં વાયરસ થઈ ગયો, ફોટો જ નીકળે નહીં. છોકરો ભણવા જતો હોય તો લોકો ઉપાડીને ઘેરે મૂકી જાય છે, મળી ગયો.